મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે ડોક્ટર ચિંતન શેઠ. હું છું ડોક્ટર વિજય ગોસ્વામી. ભુજની અંદર લગભગ છેલ્લા 9 થી 10 વર્ષથી અસ્થિરોગ વિશેષજ્ઞ એટલે કે ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરી રહ્યા છે. આજે આપણે આર્થ્રોસ્કોપીની દુનિયામાં ઉતરશું. આર્થ્રોસ્કોપી શું છે, આર્થ્રોસ્કોપીથી કયા પ્રકારના સર્જરીસ થઈ શકે છે, અને ખરેખર આ એક નવી ટર્મિનોલોજી કચ્છના અને ખાસ કરીને ગુજરાતી દર્શકોને ખ્યાલ આવે કે આર્થ્રોસ્કોપી શું છે, આર્થ્રોસ્કોપિક સર્જરી શું છે. તો સ્વાગત છે આપનો ડોક્ટર ચિંતન શેઠ સાહેબ. તો સાહેબ, શું છે આર્થ્રોસ્કોપિક સર્જરીસ? એને આપણે આપણા દર્શકો માટે એક સાદી ભાષામાં સમજાવવું હોય તો આપણે એને કઈ રીતે એક વ્યાખ્યા આપશું? સૌપ્રથમ તો હું ડૉક્ટર વિજય ગોસ્વામીનો આભાર માનું છું કે એમણે મને અહીં મોકો આપ્યો છે. હવે આ એપિસોડમાં આપણે આર્થ્રોસ્કોપી વિશે જાણશું. આર્થ્રો એટલે જોઈન્ટ અને સ્કોપી એટલે દૂરબીન વડે થતું ઓપરેશન. એટલે આર્થ્રોસ્કોપીનો મિનિંગ થાય છે દૂરબીન વડે થતું ઓપરેશન અને સાંધાઓનું ઓપરેશન. શોલ્ડર છે કે ની છે, એન્કલ છે, રિસ્ટ છે, એલ્બો છે, આ બધા સાંધાઓમાં દૂરબીન વડે ઓપરેશન થઈ શકે. એટલે આર્થ્રોસ્કોપીમાં આ બધા જ સાંધાઓનું ઓપરેશન દૂરબીન વડે અને નાના ચીરા વડે થઈ શકે છે. અને આ આર્થ્રોસ્કોપી સર્જરી છે ટ્રેડિશનલ ઓપન સર્જરીથી કઈ રીતે અલગ છે? આર્થ્રોસ્કોપીમાં એક તો નાના ચીરા વડે ઓપરેશન થાય, બીજું એનામાં બ્લડ લોસ એટલે કે લોહી વહેવાનું શક્યતા બહુ જ ઓછી હોય છે, ત્રીજું એનામાં ઓપરેશન પછી જે પેન થતું હોય, જે ઓપન સર્જરીમાં પેન બહુ જ વધારે થતું હોય છે, હવે આર્થ્રોસ્કોપી સર્જરીમાં દુખાવો ઓપરેશન પછી પણ બહુ જ ઓછું થાય. અને છેલ્લું કે આર્થ્રોસ્કોપી સર્જરી પછી જે રિકવરી છે ને બહુ જ ફાસ્ટ આવે છે ઓપન સર્જરી કરતાં. તો આટલા બધા ફાયદાઓ તો છે. એક પ્રકારે આ ગેમ ચેન્જર છે કે એક મિનિમમ ઇન્વેઝિવ સર્જરી છે, દૂરબીનથી થતી સર્જરી છે, નાના ચીરા, ઓછો દુખાવો, જલ્દી રજા મળે. આના વિશે આપણે આગળ વાત કરીએ ડિટેલમાં. તો એ પહેલા મને સાહેબ એ કહો કે એવી કઈ કન્ડિશન્સ છે, એવી કોઈને શું થાય તકલીફ કે એના માટે આર્થ્રોસ્કોપી સર્જરી કરવી પડે? હવે ઘણી બધી કન્ડિશનમાં આર્થ્રોસ્કોપી સર્જરી કરી શકાય છે. આપણે શરૂઆત કરશું ખભાથી, કે જેમ કે જેમનું ખભો વારા ઘડી ઉતરી જતો હોય, પછી બીજું કે ખભાની અંદર રસી થઈ ગઈ હોય, જેનો ખભો કે હાથ ઊંચો જ નથી શકતો હોય, પછી કોણીમાં એવી કન્ડિશન હોય છે જેને ટેનિસ એલ્બો કહેવાય, ગોલ્ફર્સ એલ્બો કહેવાય, એવી કન્ડિશનમાં પણ આર્થ્રોસ્કોપી વડે ઓપરેશન કરી શકાય. પછી કાંડામાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે, જે એક એવી કન્ડિશન છે કે જેમાં આર્થ્રોસ્કોપી વડે ઓપરેશન કરી શકાય. પછી નીચે આવીએ પગમાં, તો હિપમાં પણ એવી કન્ડિશનો છે કે જેમાં હાડકું વધતું હોય કે સાંધાનો ઘસારો થતો હોય. પછી ઘૂંટણમાં લિગામેન્ટનું તૂટી જવું, ગાદી ફાટી જવી, વારાઘડી પાણી ભરાઈ જવું, રસી થઈ જવી, આ બધા જ ઓપરેશનો છે ને એ દૂરબીન વડે આર્થ્રોસ્કોપીથી કરી શકાય છે. તમે સાહેબ વાત કરી કે બહુ નાના ચીરાઓ, એટલે ખરેખર કેટલો નાનો ચીરો હોય? એને શું આમ કઈ 4-5 સેન્ટીમીટરની કોઈ આમ દર્શકોને ખબર પડે કે ખરેખર શું કેટલો નાનો ચીરો હોય છે આની અંદર? આ નાનો ચીરો એટલે લગભગ અડધા સેન્ટીમીટર જેટલો ચીરો હોય છે. 1 સેન્ટીમીટર પણ નહીં, એનાથી પણ નાનો. એનાથી એક બટન હોલ જેટલો ચીરો કહી શકાય, અને કદાચ એકાદો ટાંકો આવે, આપણે દર્શકોને વધારે સમજાય એના માટે. એટલે બહુ નાના ચીરાથી થતી સર્જરીસ છે આ બધી. આ સર્જરીસ કર્યા પછી કેટલું જલ્દી રિકવરી આવતી હોય છે, અથવા તો જે કહીએ કે ભાઈ લેસ પેઇન થાય છે, તો જે ઓપન ટ્રેડિશનલ સર્જરીસ છે એની સરખામણીએ આપણે સરખામણી કરીએ તો કઈ રીતે એમાં ફેરફાર છે? જો એક તો નાના ચીરાવાળું ઓપરેશન થાય ને એટલે આપણે જે ટિશ્યુ ડેમેજ થતું હોય છે ને એ બહુ જ ઓછું થતું હોય છે. એટલે ટિશ્યુ ડેમેજ જો ઓછું થાય તો ઓપરેશન પછીનું જે પેઇન છે એ ઓછું થવાનું છે. તો રિકવરી છે ને ક્યારેક ક્યારેક તો તમને વિધિન 1 ડે એટલે 24 કલાકમાં તમને રિકવરી જોવા મળે. પણ કોઈક સર્જરી એવી હોય છે કે જેમાં રિકવરી થોડો ટાઈમ લેતો હોય છે, પણ ઓપન સર્જરી કરતાં તો રિકવરી થોડી વહેલી જ આવે. અને ઓપન સર્જરી કરતાં શું આર્થ્રોસ્કોપી સર્જરીનું પ્રિસિઝન છે કે જે આપણે સર્જરીનો રિઝલ્ટ આપવાનો છે, એ પ્રિસિઝનમાં કેટલો તફાવત? પ્રિસિઝનમાં મોટો તફાવત છે. એક તો દૂરબીન વડે આપણે ઓપરેશન કરીએ ને તો આપણે 360 ડિગ્રી આખા સાંધાને આપણે જોઈ શકીએ, જે ઓપન સર્જરીમાં આપણે નથી પહોંચી શકતા. તો સમજી લો કે ઘૂંટણની આપણે સર્જરી કરીએ છીએ તો ઘૂંટણના પાછળના એરિયામાં આપણે જવું હોય તો એ ઓપન સર્જરીથી નહીં જઈ શકાય. તો એના હિસાબે આપણું પ્રિસિઝન છે આર્થ્રોસ્કોપીમાં એ બહુ જ સરસ હોય છે, અને પ્રિસિઝનના હિસાબે રિઝલ્ટ પણ અને લોંગ ટર્મ આઉટકમ પણ બહુ સરસ હોય છે. એટલે જે સર્જરીની ગુણવત્તા છે એ જ આખી ગેમ ચેન્જર છે કે આખું અલગ જ તમે એના અંદર કામ કરતા હોય છો. આપણે એક સાંધાની વાત કરીએ તો ની જોઈન્ટ એટલે કે ઘૂંટણનો જે સાંધો છે એમાં કયા પ્રકારની એવી તકલીફો છે કે જેના કોમન દર્દીઓ આપણને જોવા મળતા હોય છે અને એની અંદર આ આર્થ્રોસ્કોપી સર્જરીની જરૂર હોય છે? હવે ઘૂંટણમાં છે ને ભગવાને આપણે 4 લિગામેન્ટ એટલે કે 4 નસો આપેલી છે, જેનાથી આપણું ઘૂંટણ બેલેન્સ થાય છે. એક ACL એટલે આગળનું લિગામેન્ટ, PCL એટલે પાછળનું, અને બંને સાઈડના લિગામેન્ટ.
તો મોટાભાગે સ્પોર્ટ્સ પર્સન જે હોય ને એનામાં આ કોમનલી જોવા મળે છે. અને મોટાભાગે એનામાં પણ આગળનું જે લિગામેન્ટ હોય છે ને ACL, એની ઇન્જરી બહુ જ કોમનલી જોવા મળે છે. તો સૌથી વધારે કોમન ઇન્જરી છે તો ACL. આપણા ઘૂંટણમાં બે હાડકા વચ્ચે એક ગાદી આવેલી હોય છે. ઘણીવાર આ ગાદી પણ ફાટી જાય છે, મિનિસ્કસ જેને કહીએ આપણે. અને ક્યારેક ક્યારેક કોઈ પેશન્ટને ઘૂંટણની અંદર રસી થઈ જતી હોય, ઓપરેશન પછી ઘૂંટણ ના વળતું હોય, તો આ બધી કન્ડિશનમાં પણ આપણે આર્થ્રોસ્કોપીથી ઓપરેશન કરીને રિઝલ્ટ સારું આપી શકીએ. આપણે ખાસ તો ACL ની વાત કરીએ, એન્ટ્રી ક્રુશિયેટ લિગામેન્ટ, આગળનું લિગામેન્ટ જે તમે કહો છો, એની આર્થ્રોસ્કોપીમાં કઈ ટેકનિક્સ છે કે જેની અંદર ACL ને મેનેજ કરવામાં આવે છે? ACL એક એવું લિગામેન્ટ છે કે જે તૂટ્યા પછી જાતે રિપેર થઈ શકતું નથી, એટલે એનામાં ઓપરેશન કરાવવું જરૂરી છે. ગમે એ જ હોય, પેશન્ટને જો તકલીફ હોય કે પગ ફરી જતો હોય તો ઓપરેશન કરાવવું જોઈએ. એના રિઝલ્ટ પણ બહુ સારા છે. હવે ACL રિપેર નથી થતો, તો આર્થ્રોસ્કોપી વડે એ ACL ને આપણે રિપ્લેસ કરીએ છીએ. એટલે ભગવાને એવા બીજી નસો દીધેલી છે કે જેનું કામ બહુ ખાસ હોતું નથી, એટલે એ નસો આપણે કાઢી અને ACL ની જગ્યાએ એને બાજુમાંથી પાસ કરીએ, એટલે એ ACL જેવું જ કામ કરે. પણ એ સર્જરી દૂરબીન વડે કરીએ આપણે, અને એના રિઝલ્ટ ઓલમોસ્ટ 95 to 98% જેટલા છે. એટલે 98% દર્દીઓમાં એને જેવું હતું, કુદરતી આપેલું ઘૂંટણ હતું અને કુદરતી આપેલું ACL હતું, એવું ને એવું થઈ જાય. એવું ને એવું જ થઈ જાય. ગ્રેટ. ગાદીની વાત કરતા હોય, દર્દી MRI ના રિપોર્ટ લઈને અમારી પાસે આવે, એમ કે આ મેનિસ્કસ ટેર છે, તો મેનિસ્કસ ટેરમાં એને રિમૂવ એટલે મેનિસેક્ટોમી કરીએ કે બીજી કોઈ સર્જરી કરીએ, તો એ ખરેખર કઈ સર્જરી ઓફર કરવાની આવે? મેનિસ્કસ ટેરમાં ઘણા બધા લોકોને ડાઉટ હોય છે કે ભાઈ સાહેબ આ તો કાઢી નાખીએ તો આગળ શું થશે? મેનિસ્કસ સર્જરીમાં મોટાભાગે આપણે મેનિસ્કસને રિપેર જ કરવું જોઈએ, કેમ કે મેનિસ્કસનું જે કામ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેનિસ્કસનું કામ છે કે વેઇટને ડિસ્ટ્રીબ્યુશન કરે, એટલે એના હિસાબે એ ગાદીવાળું કામ કરે છે, એટલે વજનને શોષી લે છે. હવે મેનિસ્કસ જો આપણે કાઢી નાખીએ તો ભવિષ્યમાં એ દર્દીને ઘસારો વહેલો આવી જશે. નોર્મલી આપણે અહીંયા ઇન્ડિયન પોપ્યુલેશનમાં ઘસારો છે 55-60ની ઉંમરે આવતો હોય છે, પણ જો ગાદી કાઢી નાખીએ આપણે તો એમને 40-45ની ઉંમરે ઘસારો આવી જાય. એટલે ગાદીને રિપેર થઈ શકતી હોય તો રિપેર જ કરવું જોઈએ. આર્થ્રોસ્કોપિકલી મેનિસ્કસ રિપેર કરવામાં આવે તો આગળ જતો જે ઘૂંટણનો ઘસારો, ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, એના ચાન્સ પણ ઓછા થઈ જશે. સાહેબ, શોલ્ડરની વાત કરીએ, મારો પણ મનગમતો સબ્જેક્ટ કે શોલ્ડર આર્થ્રોસ્કોપી, એમાં શું નવા એડવાન્સમેન્ટ આવ્યા છે કે હજી પણ લોકો ઘણી વખત ફ્રોઝન શોલ્ડર હોય એનું કંઈક બીજું કારણ હોય તો, અથવા કોઈ રોટેટર કફ ટેર હોય છે તો એની અંદર આર્થ્રોસ્કોપી કરાવતા ડરે છે, તો રિસન્ટ એડવાન્સીસની આપણે વાત કરીએ તો લોકોને વધારે વિશ્વાસ બેસે? રિસન્ટ એડવાન્સીસમાં ઘણા બધા છે. આપણે કોમનની વાત કરીએ તો સૌથી એક વધારે પડતું એડવાન્સ છે એ આર્થ્રોસ્કોપી અસિસ્ટેડ લટારજેટ સર્જરી છે. એનામાં આર્થ્રોસ્કોપી વડે જેનું ખભો વારાઘડી ઉતરી જતો હોય, શોલ્ડર ડિસ્લોકેશન જેને કહેવાય, એ આર્થ્રોસ્કોપી વડે આપણે ફિક્સ કરી શકીએ. પછી બીજું એક એડવાન્સમેન્ટ છે પિચ પેચ કરીને છે, એ બાયોલોજિકલ ઓગમેન્ટેશન છે. હવે જેની જે નસો આપણે કહીએ કે રોટેટર કફ કહીએ, જેમના તૂટી ગયા હોય અને રિપેરેબલ કન્ડિશનમાં ના હોય, તો એમને પીચ પેચ એ બાયોલોજિકલ ઓગમેન્ટેશન છે, એ કાર્ટિલેજ રીજનરેટનું કામ કરે છે. તો એ પીચ પેચ વડે એમને રિપેર કરી શકીએ છીએ. પછી હજી એક સર્જરી છે જેનામાં આપણે એમની નોર્મલ જે બાયસેપ ટેન્ડન છે ને, એને વપરાશ કરી અને આપણે રોટેટર કફને આપણે રિપેર કરી શકીએ, જેનામાં કફ રિપેરેબલ કન્ડિશનમાં ન હોય એવા. એટલે આ એડવાન્સમેન્ટના હિસાબે રિઝલ્ટ ઇમ્પ્રૂવ ઘણા થઈ ગયા છે. સાહેબ, કાર્ટિલેજ ઇન્જરીઝની વાત કરીએ તો કાર્ટિલેજ ઇન્જરીઝ છે એ પહેલાં તો શું છે અને એને આર્થ્રોસ્કોપિકલી તમે કઈ રીતે મેનેજ કરો છો? આપણા ઘૂંટણમાં કે ખભામાં કે કોઈ પણ સાંધામાં જે મૂવમેન્ટ થતી હોય ને, આપણે આ મૂવમેન્ટ થતી હોય એનામાં કાર્ટિલેજ હોય છે. એટલે એ સાંધામાં કાર્ટિલેજ હોય અને એ એકદમ લીસું હોય. લીસું એનો મતલબ કે એકદમ રફ ન હોય. હવે એ મૂવમેન્ટ થવા માટે જો રફ થઈ જાય તો મૂવમેન્ટમાં પેન થાય, એટલે કાર્ટિલેજને ઇન્જરી થાય તો પેન થવો સ્વાભાવિક છે. હવે કાર્ટિલેજ જો ઇન્જરી થઈ ગઈ તો એના માટે બે સર્જરીઓ છે. એક સર્જરી એના માટે છે કે જે ઓછા પાર્ટમાં કાર્ટિલેજ ડેમેજ હોય, અને બીજી સર્જરી છે કે જે મોટા ભાગના કાર્ટિલેજમાં ડેમેજ હોય. એના માટે ઓછા ભાગમાં ડેમેજ હોય ને એનામાં આપણે જે ભાગમાં કાર્ટિલેજ જરૂરી નથી એ ભાગનું કાર્ટિલેજ કાઢી અને બીજી જગ્યાએ જે પ્રોબ્લેમ કરે છે ત્યાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ. એ એક સર્જરી જે નાના પાર્ટમાં ઇન્જરી હોય એના માટે. મોટા પાર્ટમાં ઇન્જરી હોય એના માટે સૌથી પહેલાં તો કાર્ટિલેજ આપણે આર્થ્રોસ્કોપીથી લઈએ, એને કલ્ચર કરીએ, કલ્ચર કરીને એમને મોટું આખું એમનો પેચ બનાવીએ, અને પછી એને બીજી સર્જરી કરીને એનામાં આપણે ઇમ્પ્લાન્ટ કરીએ. એ બીજી સર્જરી છે.
એ જો મોટો એરિયા હોય તો એટલે આ બંને સર્જરીથી કાર્ટિલેજ રિપેર થઈ શકે છે. ઓકે, એટલે કાર્ટિલેજ રિપેરના પણ ઓપ્શન્સ છે કે જેને કોઈને ઘણી વખત તકલીફો હોય છે, કાર્ટિલેજ ઇન્જરીઝને આર્થ્રોસ્કોપિકલી મેનેજ કરી શકાય. સાહેબ, હિપ જોઈન્ટની વાત કરીએ. ઘણા દર્દીઓ એવીએન છે કે હિપ જોઈન્ટ આર્થરાઇટિસના કેસીસ આવતા હોય છે. તો મેં સાંભળ્યું છે કે અર્લી સ્ટેજીસ ઓફ ઓસ્ટિયોઆર્થરાઇટિસની અંદર અથવા તો હિપ ઇમ્પિંજમેન્ટ સિન્ડ્રોમ નામની જે બીમારી છે એના વિશે થોડી પહેલાં તો માહિતી આપો. અને આર્થ્રોસ્કોપિકલી હિપ જોઈન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ઇમ્પિંજમેન્ટ સિન્ડ્રોમ જે થતા હોય છે ઘણાને, એમાં આર્થ્રોસ્કોપી કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? એમાં બે કન્ડિશન છે, એક એવીએન એટલે અવેસ્ક્યુલર નેક્રોસિસ અને બીજું હિપ ઇમ્પિંજમેન્ટ સિન્ડ્રોમ. આ બંને કન્ડિશનમાં આર્થ્રોસ્કોપી વડે ઓપરેશન કરી શકાય. એવીએનમાં શું થતું હોય છે કે એનામાં છે ને બ્લડ હેડ પર બ્લડ પહોંચતું નથી, એટલે જે ફિમોરલ હેડ હોય છે ત્યાં બ્લડ ન પહોંચે એટલે એમાં કાર્ટિલેજ ડીજનરેશન ચાલુ થઈ જાય. એના હિસાબે એમનો જે ઘોડો આપણે કહીએ થાપાનો ઘોડો એ ઘસાતો હોય. તો એનામાં આપણે આર્થ્રોસ્કોપિકલી શું કરી શકીએ કે જે ભાગ ઘોડો ઘસાય છે ને એને આપણે સ્મૂથ કરી દઈએ. સ્મૂથ કરી દઈએ ને તો મૂવમેન્ટ જે છે એ થોડી વ્યવસ્થિત થઈ જશે અને એનું પેન એમનું ઓછું થઈ જશે અને એનું પ્રોગ્રેશન છે એ આપણે ડિલે કરી શકીએ. અને બીજું છે હિપ ઇમ્પિંજમેન્ટ. એનામાં શું થતું હોય કે ક્યારેક ક્યારેક સાંધાની આસપાસ નવું એક હાડકું એટલે બોન એનો ગ્રોથ થતો હોય છે, વધતું હોય છે. હવે એ વધતું હોય ને તો આપણે મૂવમેન્ટમાં એ નડતું હોય એટલે પેઇન કરે, એટલે ચાલવામાં દુખાવો થાય, દુખાવો પડખો ફેરવામાં દુખાવો થાય, હિપની મૂવમેન્ટ કરે, બેસવામાં, ઊભા થવામાં, ચાલવામાં એમાં દુખાવો કરે. એટલે આપણે આર્થ્રોસ્કોપી વડે એમને રિમૂવ કરી શકીએ અને એનું ક્યોર કરી શકીએ. સાહેબ, એન્કલ જોઈન્ટની વાત કરીએ તો એન્કલ આપણે એક એક જોઈન્ટ લેતા જઈએ છીએ, એટલે એન્કલ જોઈન્ટની વાત કરીએ તો ઘણા બધા હજી તો ડોક્ટર્સને પણ નથી ખબર હોતી કે એન્કલ જોઈન્ટમાં પણ આર્થ્રોસ્કોપી થઈ શકે. તો એના વિશે સાહેબ તમે સામેથી જ એન્કલ જોઈન્ટ વિશે માહિતીસભર કંઈક વાક્યો કહો તો લોકોને પણ જાણકારી મળે કે એન્કલમાં પણ આર્થ્રોસ્કોપી થઈ શકે. હવે એન્કલ જોઈન્ટ છે ને એનામાં આપણે સાઈડના બે લિગામેન્ટ એટલે કે નસ હોય છે. હવે બંને નસ છે ને એ સ્પોર્ટ્સ ઇન્જરીમાં મોટાભાગે તૂટતા હોય છે અને એ એન્કલ આર્થ્રોસ્કોપી કરીને રિપેર કરી શકીએ છીએ. પણ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે ને એન્કલમાં એ છે કેલ્કેનિયલ સ્પર. એટલે એનામાં શું થતું હોય, આપણી જે મેઇન નસ છે ને ટેન્ડો એક્યુલિસ એના ઇન્સર્શન પાસે એટલે એના એન્ડ પાસે એક બોન એટલે કેલ્કેનિયમ બોનમાંથી એક બોનનો ગ્રોથ થતો હોય છે. એ 50-60 એજમાં બહુ કોમન છે અને એના માટે આર્થ્રોસ્કોપી સર્જરી સૌથી બેસ્ટ છે. એટલે બે જ ટાંકા વડે એ કેલ્કેનિયલ સ્પરને આપણે રિમૂવ કરી શકીએ. ત્યાંનું જે ઇન્ફેક્શન છે, ત્યાંનો સોજો છે એ આપણે બધું સાફ કરી શકીએ અને નસને ડેમેજ કર્યા વગર કરી શકીએ. જે ઓપન સર્જરીમાં નસને પહેલાં કટ કરી પછી આ બધું કરીને પાછું નસને રિપેર કરવું પડે. એટલે આર્થ્રોસ્કોપી સર્જરીથી આ તમારું બધું નસને ડેમેજ કર્યા વગર બધું થઈ શકે. એટલે એના રિઝલ્ટ પણ બહુ જ સરસ છે. સાહેબ, હમણાં જ એક દર્દી આવ્યું, એને બહુ ટાઈમ પહેલાં એક સર્જરી થઈ હતી અને શોલ્ડર પાસે કોઈ, હવે એને સર્જરી શું થઈ હતી એ પણ ખબર નથી. એટલે મને એવું લાગ્યું કે કદાચ આને પોસ્ટ ટ્રોમેટિક રિકવરી જે થઈ એના પછી સ્ટીફનેસ થઈ ગઈ અને હાથ ઊંચો કરવામાં ને એમાં ચાલવામાં, એટલે આપણે પોસ્ટ ટ્રોમેટિક સ્ટીફનેસ કહીએ તો એમાં આર્થ્રોસ્કોપીનો શું રોલ છે? એક તો પોસ્ટ ટ્રોમેટિક સ્ટીફનેસ છે ને એ આપણા એરિયામાં થોડું વધારે કોમન છે. એનું રીઝન છે કે પોસ્ટ ઓપરેટિવ જે ફિઝિયોથેરાપી ફોલો થવી જોઈએ એ બરાબર થતી નથી કે લાંબી ચાલતી હોય છે એટલે, અને બધાને પોતપોતાના કામમાં થોડું જલ્દી લાગવું હોય છે. તો પોસ્ટ ટ્રોમેટિક સ્ટીફનેસ છે ને એના માટે પ્રોટોકોલ્સ આર્થ્રોસ્કોપી બહુ સરસ છે. એનામાં મેઇનલી શું થતું હોય છે કે જે નસનો કામ હોય છે મૂવમેન્ટ કરવાનો, એ નસ છે ને બોન જોડે એટલે કે આજુબાજુના હાડકા જોડે ચોંટી જાય એટલે એ મૂવમેન્ટ કરી ન શકે, એને પેન થતું હોય. તો આર્થ્રોસ્કોપીથી તમે એક તો 360 ડિગ્રી બધું જ જોઈ શકો. એટલે એના હિસાબથી જેટલી પણ નસ તમને ટોટલી દેખાય તમે બધી જ રિલીઝ કરી શકો અને મૂવમેન્ટ લાવી શકો. તો ઓપરેશન કર્યા પછી થોડો ટાઈમ ફિઝિયોથેરાપી આર્થ્રોસ્કોપીમાં પણ જરૂરી છે, પણ એના રિઝલ્ટ બહુ સારા છે. બહુ સારા છે, સરસ. હવે લોકોને ઇન્ટરેસ્ટ પડે એવી વાત કરીએ ટેકનોલોજીની, તો ટેકનોલોજીનો શું રોલ છે આર્થ્રોસ્કોપી સર્જરીને સફળ બનાવવા માટે? તો જે તમે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરો છો ઓપરેશન થિયેટરની અંદર, એમાં શું શું ભાગ હોય છે એના વિશે સાહેબ થોડી માહિતી આપો. જે લેટેસ્ટ ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ થયા છે ને એનાથી આપણે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ ઘણું મળે છે. એમાં સૌથી મેઇન કહીએ તો આપણે હાઈ ડેફિનેશન કેમેરાઓ છે. એ કેમેરાના હિસાબથી આપણે જે ઓપરેશન દરમિયાન જે વિઝિબિલિટી હોય છે ને એ બહુ જ ક્લિયર હોય છે. એટલે નરી આંખે જે ના દેખાય આર્થ્રોસ્કોપીમાં મોટું અને ચોખ્ખું દેખાય. એટલે એમાં ઝૂમ કરીને આપણે વિઝિબિલિટી બહુ સરસ હોય છે. તો નાની નાની વસ્તુઓ, નાના નાના પ્રોબ્લેમ હોય એ પણ આપણે પકડી શકીએ અને એને આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. બીજી વસ્તુ છે કે એના ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના લેટેસ્ટ એડવાન્સમેન્ટના હિસાબે ઇન્સ્ટ્રુમેન્ટ પણ બહુ જ સરસ છે કે જે તમે બહારથી તમે બધું હેન્ડલ કરી શકો, હાથથી હેન્ડલ કરીને એને બધું ટ્રીટમેન્ટ એમનું આર્થ્રોસ્કોપીથી કરી શકાય.
અલગ અલગ એજ ગ્રુપની વાત કરીએ તો જે આર્થ્રોસ્કોપી સર્જરીના રિઝલ્ટ્સ છે, યંગ પેશન્ટમાં તમે આર્થ્રોસ્કોપી કરો અને ઓલ્ડ એજમાં આર્થ્રોસ્કોપિક સર્જરી કરો તો એના રિઝલ્ટમાં કંઈ ફેરફાર જોવા મળે છે? ના, એના રિઝલ્ટમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળતો. જો યંગ ઇન્ડિવિજ્યુઅલ હોય કે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હોય કે એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ હોય, એમના બોન્સ અને જો મસલ્સ બધું બરાબર કામ કરતા હોય તો રિઝલ્ટ સરખું જ મળે, સારું જ મળે છે એનામાં. એક કન્ડિશન એવી છે કે જેમાં બહુ જ વધારે ઓલ્ડ એજ હોય અને એમના મસલ્સ એટ્રોફી વેસ્ટિંગ થઈ ગયા હોય, એવું કંઈ હોય તો એનામાં રિઝલ્ટ થોડું આપણે ઓછું મળે. એ સર્જરીના કારણે નહીં, કદાચ ઉંમર વધારે છે અને મસલ્સનું જે ધોવાણ થઈ ગયું છે એના કારણે છે, એના એટલે કારણે એનું છે. લિમિટેશન નેચરલ છે. હા. સાહેબ, આ સર્જરીઝ છે, હવે આપણે આર્થ્રોસ્કોપી સર્જરી છે એટલે લોકોને એમ થતું હશે કે આ તો કંઈ 5, 7, 10 કલાક ચાલતી સર્જરીઓ હશે. તો એ વિશે સાહેબ માહિતી આપો કે કેટલી વારમાં, જેમ કે એસીએલ રિપેર છે કે મેનિસ્કસ રિપેર છે, એ કેટલી વારમાં સર્જરી પતી જતી હોય છે? બધી સર્જરીનો ટાઈમ થોડો અલગ અલગ હોય છે, પણ મોટાભાગની જે મેઇન સર્જરીઓ છે, એસીએલ છે, મિનિસ્કસ છે, એ સર્જરીમાં તો 1 કલાક જેવું લાગતું હોય છે. બાકી શોલ્ડરની સર્જરીઓ છે, રોટેટર કફ છે, એમાં 1.5 થી 2 કલાક જેવું લાગે, અને એલ્બો છે, રિસ્ટ છે, એનામાં પણ 1 કલાક જેવું લાગે. એટલે મોટે ભાગે 1 કલાકથી 2 કલાકની અંદર આ સર્જરીઓ ફિનિશ થઈ જતી હોય છે, એટલે પેશન્ટ્સને અને એમના સગાને અને દર્શકોને પણ ખ્યાલ આવે કે આટલા ઓછા સમયની અંદર આ સર્જરીઝ કમ્પ્લીટ થઈ જતી હોય છે. સર્જરી પછી સાહેબ આપણે રિહેબિલિટેશનની થોડી વાત તો કરી જ, પણ થોડું ડિટેલમાં જઈએ તો જે રિહેબિલિટેશન ફેઝ છે, એટલે કે સર્જરી પછી જે કસરતનો ભાગ, ડૉક્ટરે કીધેલી વાતોને પ્રમાણસર જીવનમાં અપનાવે, કસરતો કરે, એ રિહેબિલિટેશન છે એ કેટલો સમય ચાલે અને રિહેબિલિટેશનમાં શું શું મુખ્ય મુદ્દાઓ પેશન્ટ્સે ધ્યાન રાખવાના હોય છે? એક તો આર્થ્રોસ્કોપી સર્જરી કરાયા પછી રિહેબિલિટેશન બહુ જ જરૂરી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રિહેબિલિટેશન જો બરાબર સમયસર નહીં થાય અને નહીં કરે પેશન્ટ, તો એને રિઝલ્ટ છે એટલું સારું નહીં મળી શકે. એટલે સૌ પ્રથમ તો ઓપરેશન પહેલાં જ કાઉન્સિલિંગ પૂરું કરવાનું હોય પેશન્ટને, કે ઓપરેશન પછી ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન બહુ જ જરૂરી છે. એટલે ઓપરેશન પછીના 3 મહિના સુધીની માનસિક તૈયારી ઓપરેશન પહેલા જ શરૂ થઈ જાય? પહેલાં જ શરૂ થઈ જશે. અને પેશન્ટ જો ના સમજી શકતું હોય તો ઓપરેશન ના કરવું બેટર છે, કારણ કે રિહેબિલિટેશન નહીં કરે તો જે પેશન્ટનો રિઝલ્ટ છે એ આપણે સારું નહીં મળે. અને બીજું પછી યુઝ્યુઅલી મારું એવું હોય છે કે હું ફિઝિયોથેરાપીના કોન્ટેક્ટમાં જ રહું છું. Great. ફિઝિયોથેરાપિસ્ટને ડાયરેક્ટ ફોન કરીને દર 10 દિવસે કે 15 દિવસે આપણે ફોલોઅપ લઉં છું. એટલે મને ખ્યાલ આવે કે ઓપરેશન કર્યા પછી પેશન્ટ બરાબર કરે છે કે નહીં, એને બરાબર. કંઈ તકલીફ થાય છે કે નહીં. એટલે એ મારી વાત સતત ચાલુ જ હોય છે. અને ત્રીજું કે પેશન્ટને 15-20 ડેઝમાં આપણે ફોલોઅપમાં બોલાવી અને એમને ચેક કરીને જોવાનું કે પેશન્ટને બધું ફિઝિયોથેરાપી કરી શકે છે કે નહીં, ફાવે છે કે નહીં. ઘણીવાર પેશન્ટ નોન અફોર્ડિંગ હોય તો આપણે એને બીજા સોલ્યુશન કરી આપીએ. પણ રિહેબિલિટેશન કરવું બહુ જરૂરી છે, અને યુઝ્યુઅલી સર્જરી પછી 1 થી 2 મહિના જરૂરી છે. લગભગ ભુજ કચ્છમાં તમે એકમાત્ર આર્થ્રોસ્કોપી સર્જરી ફૂલ ટાઈમ કરો છો, તો કચ્છના અલગ અલગ પ્રદેશમાંથી અને બીજી હોસ્પિટલ્સમાંથી પણ તમને પેશન્ટ્સ રિફર થતા હશે. તમે પણ હોસ્પિટલોમાં જઈને ઓપરેશનો કરતા હશો. આ ટાઈપની એક રિસ્પોન્સિબિલિટી આવે કે આર્થ્રોસ્કોપી વર્ક તમારે ડેવલપ કરવાનું છે, લોકો અવેર થાય એ પણ છે. તો આ જે રિસ્પોન્સિબિલિટી છે એનાથી તમને કેવું ફીલ થાય છે? મને તો એવું લાગે છે કે આર્થ્રોસ્કોપી સર્જરી કર્યા પછી મેઇનલી તો પેશન્ટને છે ને સાચી સલાહ મળવી જોઈએ. ગ્રેટ. પેશન્ટને સાચી સલાહ મળશે તો પેશન્ટ ઓપરેશન કરવા માટે રેડી થશે અને પેશન્ટને રિઝલ્ટ મળશે. બીજું એ કે આર્થ્રોસ્કોપી સર્જન તરીકે કે મને એવું લાગતું હતું પહેલાં અહીંયા પેશન્ટોને છે ને નાની નાની સર્જરીઓ માટે અમદાવાદ, રાજકોટ જવું પડતું હતું. હવે અહીંયા આ ચાલુ કર્યા પછી મોટાભાગના લોકોને ધક્કા બંધ થઈ ગયા છે. તો મને પ્રાઉડ ફીલ થાય છે કે પેશન્ટોને આપણે કામ આવી શકીએ છીએ. કેટલું સાહેબ તમને આ ઇમ્પોર્ટન્ટ લાગ્યું? તમે કરિયરની જ્યારે શરૂઆત કરી ત્યારે આ એડવાન્સમેન્ટ અને આર્થ્રોસ્કોપી સર્જરી વિશે તમે વધારે ઊંડાણમાં અભ્યાસ કર્યો, અને એનામાં તો આ કચ્છ જેવા જિલ્લામાં જ્યાં પહેલાં આર્થ્રોસ્કોપિક સર્જન ફૂલ ટાઈમ કોઈ નહોતા, બહારથી ઘણા બધા સર્જન્સે અહીંયા કચ્છમાં સેવા આપી છે, અને હવે તમે કચ્છના જ ડૉક્ટર તરીકે એક આર્થ્રોસ્કોપી સર્જન તરીકે કામ કરો છો, તો એ કેટલું પહેલાં ઇમ્પોર્ટન્ટ હતું? પહેલાં શું હતું ને અત્યારે દર્દીઓ તમારી પાસે સર્જરી કરાવે છે તો દર્દીના અનુભવો શું રહે છે? પહેલાં એવું હતું કે બહારથી લોકો ડૉક્ટરો આવતા, ઓપરેશન કરી જતા, પછી પાછળનું જે ફોલોઅપ છે એ ઇમ્પોર્ટન્ટ બહુ જ છે. એટલે પાછળનું ફોલોઅપ મિસ થઈ જતું, એટલે ઘણા બધા દર્દીઓને શું થતું કે પ્રોપર કેર ન થઈ, પાછળ પ્રોપર ફિઝિયો ન થઈ,
પ્રોપર દવાઓ ના ગઈ, તો એના હિસાબે પેશન્ટને છે ને રિઝલ્ટ એટલા સારા મળતા નહોતા. તો લોકોના મનમાં એવું હતું કે આર્થ્રોસ્કોપી સર્જરી કરાવ્યા પછી પણ રિઝલ્ટ એટલા સારા મળતા નથી મળતા. પણ અહીંયા આવ્યા પછી, ચાલુ કર્યા પછી જે પ્રોપર ફિઝિયોને કેર ને પ્રોપર મેડિકેશનને મળે છે ને, તો પેશન્ટોને લગભગ સારું થઈ જ જતું હોય છે. એટલે સિનારીઓ થોડું થોડું ચેન્જ થતું જાય છે હવે. ક્યારે સાહેબ એવા સંજોગો પણ તમે જોયા હોય તો એ શેર કરો કે જેમાં પેશન્ટને કોઈ પણ કારણસર અવેરનેસ નથી કે ખ્યાલ નહોતો અને ડિલેડ આવ્યા હોય આપણી પાસે, કે ઘણા સમયથી એને આ તકલીફ છે અને તમારી પાસે આવે એ પહેલાં ઘણો સમય નીકળી ગયો હોય, તો એવા પેશન્ટ્સનો અનુભવ તમે શેર કરો તો જેથી કરીને લોકો જલ્દીથી આવી જરૂરી આર્થ્રોસ્કોપી સર્જરી કરાવી શકે. મને આવા 2 પેશન્ટના અનુભવ થયેલા છે. એક પેશન્ટને જે એસીએલ લિગામેન્ટ ઇન્જરી હતી ને, એ યુઝ્યુઅલી એને 15 વર્ષની એજમાં થયેલું હતું. મારી પાસે એ પેશન્ટ આવ્યું 30 વર્ષ, એટલે 15 વર્ષ પછી. જ્યારે મેં એનું ઓપરેશન કર્યું ને, ત્યારે એને બંને ગાદીમાં ઇન્જરી થઈ ગઈ હતી અને જે કાર્ટિલેજની આપણે વાત કરી એમાં પણ ડેમેજ થઈ ગયો હતો અને આર્થરાઇટિસની શરૂઆત પણ થઈ ગઈ હતી. હવે કદાચ એ પેશન્ટ મારી પાસે વહેલું આવ્યું હોત તો આ કોઈ પણ પ્રોબ્લેમ એમને થયા ન હોત. એટલે એનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે કે પેશન્ટને જ્યારે ખબર પડે કે એની ઇન્જરી છે તો એઝ સુન એઝ પોસિબલ એને આર્થ્રોસ્કોપી ડૉક્ટરને બતાવી અને જરૂર હોય તો સર્જરી કરાવી લેવી જોઈએ. એટલે 30 વર્ષની ઉંમરે પોસ્ટિવ આર્થરાઇટિસ કે ડિજનરેટિવ આર્થરાઇટિસ થઈ જાય તો આગળનું જીવન કેવું જાય એ તો એક ડૉક્ટર જ સમજી શકે છે. સાચી વાત છે સાહેબ તમારી. સાહેબ, કચ્છના દર્દીઓનો કેવો રિસ્પોન્સ રહ્યો કે હવે અહીંયા ફૂલ ટાઈમ આર્થ્રોસ્કોપિક સર્જન અવેલેબલ છે, તો દર્દીઓના અભિગમમાં પણ કંઈક ફેરફાર તમે જોયો હશે કે હવે અહીંયા જ આર્થ્રોસ્કોપી સર્જરીસ થાય છે તો ચલો ને ઓપિનિયન લઈએ, સર્જરી કરાવીએ, તો એ લોકલ પોપ્યુલેશનનો કેવો રિસ્પોન્સ રહ્યો છે આટલા સમયમાં? લોકલ પોપ્યુલેશનનો રિસ્પોન્સ બહુ જ સારો રહ્યો છે. એમનું તો એક જ વાત કહેવાનું હોય છે કે સાહેબ તમે લેટ કેમ આવ્યા, તમે વહેલા આવી ગયા તો અમારે અમદાવાદના અને રાજકોટના ધક્કા જ ના પડે. એટલે એમનો રિસ્પોન્સ બહુ સારો છે. એમને બધું ટ્રીટમેન્ટ છે, બધું આર્થ્રોસ્કોપી છે, બધું સમજીને ઓપરેશનો કરાવે છે. સાહેબ, આપણા હેલ્થકેર સિસ્ટમમાં પેરિફરલ જે હેલ્થકેર છે એની અંદર ઘણા બધા જનરલ પ્રેક્ટિશનર્સ છે, એ કામ કરતા હોય છે, તો એમને સાહેબ તમે 3-4 એવા કોઈ મુદ્દાઓ કહી શકો કે જેની અંદર એ લોકો ડિટેક્ટ કરી લે અને તમારી પાસે પેશન્ટને આર્થ્રોસ્કોપિક સર્જન પાસે એને રિફર કરે, તો એવા કયા મુદ્દાઓ હશે અથવા એવા કોઈ એ ઇન્વેસ્ટિગેશન કરાવે કે જેની અંદર આ નિદાન સુધી પહોંચી જાય અને પછી તમારા પાસે પેશન્ટને અથવા આર્થ્રોસ્કોપિક સર્જન પાસે પેશન્ટને મોકલાવે? હવે એનામાં આપણે મેઇનલી વાત કરશું કે ઘૂંટણ અને ખભાની, કે જે બે કોમનલી પ્રોબ્લેમમાં જોવા મળે છે. ઘૂંટણમાં કોમન પ્રોબ્લેમ શું જોવા મળે કે ઘૂંટણ ફરી જાય, ચાલતા ઘૂંટણ ફરી જાય એટલે એને પડી જવાની બીક લાગે. બીજું, ક્યારેક ઘૂંટણ વાળે કે સીધો કરે તો એને એવી ફીલ આવે કે અંદર કાંઈ ઘૂંટણમાં અટકે છે, તો એ મિનિસ્કસ ઇન્જરીમાં આવું થાય. ત્રીજું, વારાઘડી ઘૂંટણમાં પાણી ભરાઈ જાય એટલે ઘૂંટણ સૂજી જાય, એટલે એનામાં પ્રોબ્લેમ થાય. તો આ બધા પ્રોબ્લેમમાં સૌથી પહેલાં તો એમઆરઆઈ કરાવવું જોઈએ. એમઆરઆઈમાં જે પ્રમાણે રિઝલ્ટ આવે, રિપોર્ટ આવે અને એના હિસાબે એમને આર્થ્રોસ્કોપી ડૉક્ટરને મોકલી દેવા જોઈએ. ખભામાં આમાં શું થતું હોય છે કે કોઈ એંગલમાં પેઇન થતું હોય, કે હાથ ઊંચો ન થઈ શકતો હોય, કે ખભો ઉતરી જતો હોય, કે ડિસલોકેશન જેને કહીએ ને, કે આ 3 પ્રોબ્લેમ હોય તો એનામાં પણ પહેલાં એમઆરઆઈ કરાવવું જોઈએ અને એમઆરઆઈનો જે રિપોર્ટ આવે, રિપોર્ટમાં જે પ્રોબ્લેમ હોય એના પ્રમાણે એ ડૉક્ટરને આગળ મોકલી આપવું. તમે સાહેબ ભુજના અને કચ્છના ઘણા બધા ડૉક્ટર સાથે પણ કોલેબોરેટ કરીને આ ટાઈપની પ્રેક્ટિસ કરતા હો છો, તો જે આ જોઈન્ટ કેર ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની જે તમારી ટ્રાય છે, તો એની અંદર શું ફેરફાર થયો આટલા સમયમાં કે કોલેબોરેટિવ સર્જરીઝ, મતલબ કે કોઈ એક હોસ્પિટલની અંદર તમને બોલાવવામાં આવે કે જ્યાં ઓલરેડી એ દર્દી બતાવતું હોય અને ત્યાં જઈને તમે સર્જરી કરો, અને એ જોઈન્ટ કેર ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં તમને કેટલી સફળતા મળી છે? મોટાભાગના ડૉક્ટરનો રિસ્પોન્સ સારો મળ્યો છે, પણ આનામાં ડૉક્ટરને છે ને થોડું નોલેજ હોવું જોઈએ કે કયા પેશન્ટમાં સર્જરી જરૂરી છે, કયા પેશન્ટમાં સર્જરી જરૂર નથી, કયા પેશન્ટને ફિઝિયોથેરાપીથી ટ્રીટમેન્ટ થઈ શકે. એટલે એ બધી વસ્તુ અમે લોકો શેર કરતા હોઈએ છીએ એકબીજાથી, અને એ શેર કર્યા પછી અમને મોટાભાગે નક્કી કરતા હોય છે કે આ પેશન્ટને ઓપરેશનની જરૂર છે. એટલે આ બધું જોઈન્ટમાં જ થઈ શકે, સિંગલ હેન્ડેડલી આ બધું થઈ ન શકે. એટલે જોઈન્ટમાં બધું ડિસ્કશન કરીને પછી અમે સર્જરી કરીએ તો એનું રિઝલ્ટ પેશન્ટને જોવા મળે, પેશન્ટને સારું જોવા મળે. એટલે એક જ તકલીફ માટે કદાચ ઘણી વખત એવું બને કે 2, 3, 4 ડૉક્ટરો મહેનત કરતા હોય છે. સાચી વાત છે. શું આ મુદ્દો લેવાનો સાહેબ મારું કારણ એ જ હતું કે લોકોને ખ્યાલ આવે કે આ પ્રકારની સર્જરીઝ જે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ને થતી હોય છે એની અંદર ઘણી વખત
2-3 ડોક્ટર્સનો સમાવિષ્ટ હોય છે. સાહેબ હવે ઓપરેશન થઈ ગયા પછી ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે સાહેબ બીજી વાર તો નહીં થાય ને, એટલે આપણી ભાષામાં ડોક્ટર્સની ભાષામાં કહીએ તો રિકરન્સ. તો એ આર્થ્રોસ્કોપી સર્જરી પછી ઘૂંટણ કયો કે શોલ્ડર કયો એના રિકરન્સના ચાન્સ એટલે કે ફરીથી આ તકલીફ થવાના ચાન્સ કેવા? રિકરન્સ રેટ ઘૂંટણ અને ખભામાં યુઝ્યુઅલી 1 થી 2% જ છે, એટલે રિકરન્સ રેટના ચાન્સીસ બહુ જ ઓછા છે. ઓછા છે. 100 એ કદાચ 1 કે 2 દર્દીને જરૂર પડે. દર્દીને થઈ શકે છે. બરાબર છે. એટલે બહુ લો રિકરન્સ રેટ કહેવાય અને હાઈલી સક્સેસફુલ સર્જરીસ આ કહેવાય. આગળ કોઈ દર્દીને આર્થ્રોસ્કોપીની જરૂર ના પડે એના માટે તમે શું સજેશન આપશો? શું ધ્યાન રાખશે? જેમ કે સ્પોર્ટ્સ ઇન્જરીઝ લોકોને થતી હોય છે તો શું ધ્યાન રાખવું જોઈએ? સ્પોર્ટ્સ ઇન્જરી પ્રિવેન્ટ કરવા માટે છે ને મેઇનલી આપણે જે બેલેન્સનું છે ને એ બેલેન્સિંગ જે એક્સરસાઇઝ છે ને એ બહુ વ્યવસ્થિત કરવી જોઈએ. આપણું મેઇનલી ઘૂંટણમાં કે શોલ્ડરમાં ઇન્જરી થવાનું કારણ છે કે આપણે જે સ્પોર્ટ્સ રમતા હોય છે ને એમાં બેલેન્સ નથી કરી શકતા. એટલે બેલેન્સ માટે થોડી એક્સરસાઇઝો આવતી હોય છે જે આપણે ગૂગલ પર કે યુટ્યુબ પર મળી જશે. બેલેન્સ એક્સરસાઇઝ કરી અને બીજું વોર્મઅપ કરી અને સ્પોર્ટ્સ રમવા જાય તો સ્પોર્ટ્સ ઇન્જરીને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. સ્ટ્રેચિંગ કરી લે. કયા પ્રકારના સાહેબ ફીડબેક્સ તમને મળતા હોય છે પેશન્ટ્સ અને પેશન્ટના સગા પાસેથી? સર્જરી થઈ જાય પછી 2-3 મહિને કદાચ તમને ફોલોઅપમાં આવે અને એને રિહેબિલિટેશન ફેઝ પૂરો થઈ જાય પછી જે ફીડબેક તમને મળે છે એ કઈ રીતે મળે છે? હમણાં જ 2 પેશન્ટના ફીડબેક મળ્યા છે કે એક પેશન્ટને 2 લિગામેન્ટ એટલે કે નસની ઇન્જરી હતી, એને પોલીસની એક્ઝામ પાસ કરવાની હતી 5 કિલોમીટરની રનિંગ. તો હમણાં જે 1 વીક પહેલાં જ ફોન આવ્યો કે બસ પોલીસની એક્ઝામ મારી પાસ થઈ ગઈ છે અને મને થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો હતો. અને બીજા એક પેશન્ટને જે શોલ્ડર ડિસ્લોકેશન વારાઘડી થતું હતું એની આપણે સર્જરી કરી હતી. તો એનો બી રિસ્પોન્સ એવો હતો કે એ જે આપણી ક્રિકેટની ટુર્નામેન્ટમાં ફાઇનલમાં 50 મારી હતી એને. વાહ, શું વાત છે. હા, એનો રિસ્પોન્સ બી બહુ સરસ બહુ સારો. ગ્રેટ. એટલે જે સ્પોર્ટ્સ ઇન્જરી થતી હોય છે આર્થ્રોસ્કોપિકલી એ ટેકલ થઈ જાય ને પછી લોકો પોલીસની એક્ઝામ દઈ દે છે અને સારા સ્કોર્સ ક્રિકેટમાં બનાવે છે એટલે પાછું જે પોતાનું સ્પોર્ટ્સનું જીવન છે એ પાછું રિઝ્યુમ કરી શકે છે. કયા સાહેબ એવા મિસકન્સેપ્શન્સ છે ખાસ કરીને આપણા કચ્છ જેવા જિલ્લામાં આર્થ્રોસ્કોપી વિશે કે જે આ મિસકન્સેપ્શન્સને આપણે તોડવા જોઈએ? એક મિસકન્સેપ્શન તો એ છે કે ઘણા જીપી ડૉક્ટરોને કે ઘણા બધા લોકોને એવું છે કે એસીએલની સર્જરી કરવાની જરૂર જ નથી હોતી. એસીએલ વગર પણ ચાલે અને એસીએલ વગર પણ લાઈફ નીકળી જાય. એટલે કદાચ અજ્ઞાનતાના કારણે. હા, બરાબર. અવેરનેસના કારણે. મારા હિસાબથી મને તો એવું લાગે છે કે એસીએલ જો તૂટેલું હોય તો સર્જરી કરાવવી જોઈએ, કેમ કે સર્જરી કરાવ્યા પછી એ રિટર્ન ટુ સ્પોર્ટ્સ બી જઈ શકશે, રનિંગ કરી શકે, નવરાત્રિમાં ગરબા કરી શકે, એટલે એ બધું જરૂરી છે આ જનરેશનની લાઈફમાં. તો કરાવવું જોઈએ. એક મિસકન્સેપ્શન આ છે. બીજું એ છે કે ઘણા લોકોને એવું હોય છે કે આર્થરાઇટિસ માટે આપણે આર્થ્રોસ્કોપીથી ક્યોર કરી શકીએ છીએ. એ એક મિસકન્સેપ્શન છે. આર્થરાઇટિસ છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, એ આર્થ્રોસ્કોપીથી ક્યોર નહીં કરી શકાય. એનું પ્રોગ્રેશન છે એ ડિલે કરી શકીએ આપણે. એટલે આ એક પ્રકારનો આર્થરાઇટિસ છે, એક પ્રકારનો ઘસારો જ છે. અને જે રીતે મોતિયાબિંદ થાય છે, વાળ સફેદ થાય છે, ચામડીમાં કરચલીઓ પડે છે, એ રીતે એક ઘસારાનો ભાગ છે. તો ઘસારાને કદાચ આપણે મોડિફાય કરી શકીએ કે ડિલે કરી શકીએ પણ એને ક્યોર ના કરી શકીએ. તમારો એ મેસેજ છે. એટલે આ 2 મોટા મિસકન્સેપ્શન્સ છે જે લોકોને ખ્યાલ આવી ગયો. તમે સાહેબ પેશન્ટ્સના સિલેક્શન કરતા હોય ત્યારે પણ એવા કયા ગુડ ચોઇસીસ આપણે કહીએ ને કે આ ગુડ ચોઇસ છે કે આ પેશન્ટને સર્જરીની જરૂર છે, મતલબ કે આને બેસ્ટ રિઝલ્ટ મળશે, તો એ ડિસિઝન આર્થ્રોસ્કોપીનું કઈ રીતે તમે લેતા હો છો? મેઇનલી તો પેશન્ટ કાઉન્સિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી યંગ પેશન્ટ, એક્ટિવ ઇન્ડિવિજ્યુઅલ અને પેશન્ટ પોસ્ટ ઓપરેટિવ રિહેબ કરી શકે, આ બધા ક્રાઇટેરિયા જોઈ અને પેશન્ટને સિલેક્ટ કરતા હોઈએ છીએ. કારણ કે આ કાઉન્સિલિંગથી લઈને પોસ્ટ ઓફ રિહેબિલિટેશન સુધી પેશન્ટને કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે અને એ જો કરી શકતા હોય પેશન્ટ તો એ ગુડ ચોઇસ કહેવાય. પોડકાસ્ટના અંતે આપણે એક ફાઇનલ મેસેજ એક આર્થ્રોસ્કોપિક સર્જન તરીકે તમને લોકોને આપવું છે, જે લોકો આને સાંભળે છે, તો પ્લીઝ એ મેસેજ શું હશે? આર્થ્રોસ્કોપી છે ને એનો મતલબ છે કે નાના ચીરાવાળા ઓપરેશન. મોટાભાગે સ્પોર્ટ્સ પર્સનને જ આ ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો મારું કહેવાનું એ છે કે સ્પોર્ટ્સ ઇન્જરી જ્યારે પણ કોઈ લોકોને થાય તો એને ડિલે ના કરવું જોઈએ. એને તરત સારવાર કરી અને એને રેક્ટિફાઈ કરી અને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એક એ કહેવા માગું છું. બીજું એ કે આપણે સ્પોર્ટ્સમાં ઇન્જરી ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે હમણાં ચર્ચા કરી, એ ખાસ કરવું જોઈએ અને આપણે રિટર્ન ટુ સ્પોર્ટ્સ થઈ જઈએ એવું જોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ, આ સરસ માહિતીસભર એક પોડકાસ્ટ સેશનમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો આ હતા ડૉક્ટર ચિંતન શેઠ સાહેબ, જે ભુજમાં આર્થ્રોસ્કોપિક સર્જન તરીકે છેલ્લા 8-9 વર્ષથી સેવા આપી રહ્યા છે. આ માહિતી વધુને વધુ લોકોને પહોંચે એ માટે આ પોડકાસ્ટને વધુને વધુ શેર કરો, જેથી કરીને આર્થ્રોસ્કોપી સર્જરી વિશેના જે કોઈ મિસકન્સેપ્શન્સ છે, જે લોકોને જરૂર છે આર્થ્રોસ્કોપી સર્જરીની, એને આ વાત પહોંચે અને એ સર્જરીની જો જરૂર છે તો સચોટ માર્ગદર્શન મળે અને સર્જરી કરાવે. ધન્યવાદ.